નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમને આધારિત કેટલાક દાખલા ગણ્યા। હવે આજે આપણે આ ચેપ્ટરમાં અલગ અલગ પ્રકારના બળોની વાત કરવાની છે। એમાં સૌપ્રથમ આપણે કેન્દ્રગામી બળની વાત કરીએ, ત્યાર પછી તણાવ બળ અને વજન બળ સમજવાના છે। તો આજે આપણે ત્રણ અલગ અલગ પ્રકારના બળની વાત કરવાની છે। કયા કયા બળ? તો કે કેન્દ્રગામી બળ, વજન બળ અને તણાવ બળ। તો કેન્દ્રગામી બળ ક્યારે લાગતું હોય એ સમજવાનો પ્રયત્ન કરીએ। તો કેન્દ્રગામી બળ સમજવા માટે આપણે ચોથા ચેપ્ટરની અંદર એક ટોપિક ભણી ગયા હતા, નિયમિત વર્તુળમય ગતિ। તો આ ટોપિકને આજે આપણે થોડોક આગળ વધારવાનો છે। હવે તમને ખબર છે કે નિયમિત વર્તુળમય ગતિની અંદર પદાર્થ કઈ રીતે ગતિ કરતો હોય? તો કે વર્તુળાકાર માર્ગે। તો એક કણ ધ્યાનમાં લઈએ આપણે, ધારો કે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। જ્યારે કોઈ કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ગતિ કરતો હોય તો પદાર્થની આવી ગતિને શું કહેવામાં આવે છે? નિયમિત વર્તુળમય ગતિ। ધારો કે આ એનું કેન્દ્ર લઈ લઈએ આપણે, અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હશે? r, એટલે કે ત્રિજ્યા જેટલું। હવે નિયમિત વર્તુળમય ગતિની અંદર ધારો કે આ કણ અહીંયા છે, તો આ બિંદુ પાસેનો વેગ કઈ દિશામાં હોય? તો વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય, તો અહીંયા વેગ હશે। હવે જે દિશામાં વેગ હોય એ જ દિશામાં એનું વેગમાન હોય। યાદ રાખજો, સૂત્ર આપણી પાસે હાજર છે, 5 બરાબર માવ। તો તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ વેગમાનની દિશા કઈ હોય? તો જે દિશામાં આપણો વેગ હોય એ જ દિશામાં એનું વેગમાન હોય। તો અત્યારે વેગ સ્પર્શકની દિશામાં છે, તો વેગમાન એ તે સ્પર્શકની દિશામાં છે, એટલે વેગ અને વેગમાન બંને એક જ દિશામાં હશે। હવે તો કણ ગતિ કરતો કરતો અહીંયા પહોંચી જાય તો એનો વેગ કઈ દિશામાં હોય? તો કે સ્પર્શકની દિશામાં। તો જે દિશામાં વેગ હશે એ જ દિશામાં એનું વેગમાન હોય। કણ ગતિ કરતો કરતો અહીંયા આવે તો અહીંયા વેગ એના સ્પર્શકની દિશામાં છે, તો એ જ દિશામાં એનું વેગમાન હશે। કણ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે, એનો ગતિમાર્ગની ત્રિજ્યા છે એ r છે, તો અહીંયાનો વેગ કઈ દિશામાં હોય? તો કે સ્પર્શકની દિશામાં। જે દિશામાં વેગ હોય એ જ દિશામાં વેગમાન હોય। કાન ખોલીને સાંભળજો। હવે નિયમિત વર્તુળમય ગતિની અંદર શું હોય એકવાર યાદ કરી લઈએ। તો વેગનું મૂલ્ય અચળ હોય। અગત્યના મુદ્દાઓ, વેગનું મૂલ્ય અચળ હોય। વેગનું મૂલ્ય એટલે એને ઝડપ કહેવામાં આવે। વેગના મૂલ્યને બીજું શું કહેવાય? ઝડપ। વેગનું મૂલ્ય અથવા તો ઝડપ છે એ અચળ હોય છે। બીજો મુદ્દો એ છે કે વેગની દિશા સતત બદલાતી હોય। તમે અહીંયા જોવો તો વેગ છે ઉપર તરફ છે, અહીંયા વેગ છે આમ આ દિશામાં છે, અહીંયા નીચે તરફ છે, અહીંયા ધન એક દિશામાં છે, એટલે વેગની દિશા બદલાય। અને વેગની દિશા બદલાય એટલે વેગ બદલાય કહેવાય। એટલે વેગ બદલાતો હોય, કારણ કે વેગની અંદર તમને ખબર છે બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા। હવે મૂલ્ય તો અચળ છે પણ દિશા બદલાય, દિશા બદલાય એટલે વેગ બદલાતો હોય। એટલે વેગનું મૂલ્ય અચળ છે પણ વેગની દિશા બદલાય એટલે વેગ બદલાય, અને વેગ બદલાય તો એ પ્રવેગી ગતિ છે કરે એમ કહેવાય। વેગ અચળ હોત તો અચળ વેગી ગતિ, પણ વેગ બદલાય એટલે પ્રવેગી ગતિ કરે। એટલે નિયમિત વર્તુળમય ગતિ શેનું ઉદાહરણ છે? પ્રવેગી ગતિનું ઉદાહરણ છે। અને આનો પ્રવેગ કઈ દિશામાં? તો યાદ આવે છે, નિયમિત વર્તુળમય ગતિમાં વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગ કઈ દિશામાં હોય? તો કે કેન્દ્ર તરફ હોય। તો પ્રવેગ છે એ કેન્દ્ર તરફ હતો એટલે આપણે એને કેન્દ્રગામી પ્રવેગ કીધો તો, બરાબર ને? પ્રવેગની દિશા આમ હતી અને આપણે એ સી વડે બતાવતા। તો આ બિંદુ પાસે પ્રવેગ કઈ દિશામાં છે? તો કે કેન્દ્ર તરફ, એ સી। આ બિંદુ પાસે પ્રવેગ કઈ દિશામાં છે? તો કે કેન્દ્ર તરફ, એ સી। આ બિંદુ પાસે પ્રવેગ કઈ દિશામાં છે? તો કે કેન્દ્ર તરફ। તો પ્રવેગ અને વેગ વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 90 ડિગ્રીનો। એ બંને એકબીજાને કેવા હશે? લંબ રૂપે। તો પ્રવેગી ગતિનું ઉદાહરણ હોવાથી પ્રવેગ હોય, પ્રવેગ ક્યાં હોય? કેન્દ્ર તરફ, ને ઈ પ્રવેગને આપણે કીધો તો કેન્દ્રગામી પ્રવેગ। કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું હતું? યાદ છે? AC બરાબર v²/r અથવા r ઓમેગા²। બે સૂત્ર આપણે ભણી ગયા। અચ્છા, અહીંયા સુધી આપણે ભણ્યા હતા ટૂંકમાં। હવે એક સ્ટેપ આગળ વધવાનું છે, ધ્યાન આય રાખજો। ધારો કે આ પદાર્થ છે, જે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એ પદાર્થનું દળ લઈ લઉં એમ। તો
તો હવે આ પદાર્થના દળ વડે બે બાજુ ગુણી નાખો તો m into ac, આ બાજુ દળ વડે ગુણો તો આ બાજુ ગુણવું પડે કે નહીં, એટલે અહીંયા હું ગણશો એટલે શું થશે mv સ્ક્વેર અપોન r, v સ્ક્વેર અપોન r તો હતા જ તે આપણે m વડે ગુણી નાખ્યું. હવે તમને ખબર પડે છે આ આપણું જાણીતું સૂત્ર છે, દળ ગુણ્યા પ્રવેગ, દળ અને પ્રવેગ ભેગા થાય એટલે ન્યૂટન બની જાય. ન્યૂટન એટલે બીજું કઈ નહીં, બળ, બરાબર ને. F બરાબર ma, એટલે m into a બરાબર f લખી શકો તો mv સ્ક્વેર અપોન r. તો હવે તમારે મને કહેવાનું છે કે આ પદાર્થ ઉપર જે બળ લાગે, આ બળ કોના પર લાગે તો કે m દળના પદાર્થ ઉપર, ઈ બળની દિશા કઈ હોય. તો આપણી પાસે બળની દિશા જાણવા માટે બે સૂત્ર છે, એક તો F બરાબર dp ના છેદમાં dt અને બીજું F બરાબર ma. એટલે બળની દિશા જાણવાનું કે તો વેગમાનમાં થતા ફેરફારની દિશામાં અથવા તો પ્રવેગની દિશામાં. તો અત્યારે આ સૂત્રને આપણે ફોલો કરીએ કે બળની દિશા કઈ હોય તો કે પ્રવેગની દિશામાં. તો હવે પ્રવેગ કઈ દિશામાં છે, આ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ કઈ દિશામાં છે, કેન્દ્ર તરફ છે. તો બળ કઈ દિશામાં છે, કેન્દ્ર તરફ. એટલે અહીંયા જે બળ લાગે છે કેન્દ્ર તરફ હોય, જે દિશામાં પ્રવેગ હોય ઈ જ દિશામાં બળ હોય. એટલે આ જે બળ છે ને એને કેન્દ્રગામી બળ કહેવાય. કેવું બળ કહેવાય, કેન્દ્રગામી બળ. તો નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય ને ત્યારે પદાર્થ ઉપર બળ લાગતું હોય, ઈ બળ કઈ દિશામાં હોય તો કે કેન્દ્ર તરફ. તો જે દિશામાં પ્રવેગ હોય ને ઈ દિશામાં બળ લાગતું હોય, Fc. આપણે અહીંયા આ પદાર્થ ઉપર બળ કઈ દિશામાં લાગતું હોય, કેન્દ્ર તરફ. અને એટલા માટે એને કેવું બળ કહેવામાં આવે છે, કેન્દ્રગામી બળ અથવા એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવામાં આવે. એટલે આપણે એને Fc વડે દર્શાવશું. તો આપણા માટે બહુ જ અગત્યનું અને ગોલ્ડન સૂત્ર કહેવાય કેન્દ્રગામી બળનું. સૂત્ર યાદ રહી જાય, Fc બરાબર શું આવશે, mv સ્ક્વેર અપોન r. અથવા બીજું સૂત્ર તમે આમે લખી શકો. કેન્દ્રગામી બળના અલગ અલગ સૂત્ર મેળવવાના છે આપણે. તમે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું મેળવ્યું હતું, AC બરાબર r ઓમેગા સ્ક્વેર. બે બાજુ m વડે ગુણ નાખો તો અહીં m વડે ગુણશો અને m into a એટલે f થઈ ગયું કે નહીં. તો બીજું શું આવશે, કેન્દ્રગામી બળનું સૂત્ર mr ઓમેગા સ્ક્વેર, મિસ્ટર ઓમેગા નો વર્ગ. હું મિસ્ટર ઓમેગા નો વર્ગ, ઈ પણ કેન્દ્રગામી બળનું સૂત્ર છે. તો મિસ્ટર ઓમેગા નો વર્ગ કરી નાખીએ આપણે. તો કેન્દ્રગામી બળનું આ બીજું સૂત્ર છે. ત્રીજું સૂત્ર તમારે મેળવવું હોય તમે આ રીતે મેળવી શકો. ધ્યાન આપજો, હું આનું સાદું રૂપ આપું છું. m v સ્ક્વેર એટલે v ગુણ્યા v થાય અપોન r. v સ્ક્વેર ભળો ત્યાં તમે શું લખી શકો, v ગુણ્યા v. હવે m into v દળ ગુણ્યા વેગમાન એટલે કયું સૂત્ર મળે, દળ ગુણ્યા વેગ, સોરી દળ ગુણ્યા વેગ એટલે કયું સૂત્ર મળશે, વેગમાન. તો m into v ભળોને તમે p લખી શકો. તો m into v ની જગ્યાએ લખી નાખીએ p, v ના v. તો કેન્દ્રગામી બળનું ત્રીજું સૂત્ર છે pv અપોન r. p ઓવર a, બીજું કઈ ન સમજતા હો, નકર ક્યાં તો પેક મારવાનું કહેતા લાગે. pv અપોન r એટલે કે વેગમાન, વેગ ને ત્રિજ્યા. કેન્દ્રગામી બળના ત્રણ સૂત્ર યાદ રહી જશે. ફરી એક વાત કહું કે કેન્દ્રગામી બળ ક્યારે લાગતું હોય તો કોઈ પણ કણ વર્તુળાકાર માર્ગે જ્યારે પરિભ્રમણ કરતો હોય ને ત્યારે એના પર કેન્દ્રગામી બળ લાગતું હોય ને લાગતું જ હોય. જો અહીંયા કેન્દ્રગામી બળ ન લાગે તો શું થાય, તો આવડો આ જે પદાર્થ ની વર્તુળાકાર કક્ષામાંથી બહાર ફેંકાઈ જાય. કારણ કે જ્યારે પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય ને ત્યારે આ બાજુ ધકેલતું એક બળ લાગતું હોય, ઈ બળને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. પદાર્થ બહાર જવાનો પ્રયત્ન કરે પણ પાછો આ કેન્દ્રગામી બળ એને જકડી રાખે, કેન્દ્ર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે. એટલે આ બાજુ જેટલું બળ લાગતું હોય ને એટલું જ બળ આ બાજુ લાગશે. આ બાજુ સપોઝ 10 ન્યૂટન લાગતું હોય તો આ બાજુ 10 ન્યૂટન લાગે. એટલે પદાર્થ આમેય નહીં જાય ને આમેય નહીં જાય, આ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો હોય. તો હું વારંવાર વાક્ય રિપીટ કરી કે જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય ત્યારે એના પર કેન્દ્રગામી બળ લાગતું હોય. કયું બળ લાગતું હોય, કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ છે એ કેવી રાશિ છે, જેટલા બધા બળો છે ને એ બધી સદિશ રાશિ છે, યાદ રાખજો. એટલે તરત તેની દિશા બતાવવાનું તમને કહેશે. તો કેન્દ્રગામી બળની દિશા કઈ હોય તો જે દિશામાં પ્રવેગ છે એ જ દિશામાં બળ છે. તો કેન્દ્રગામી બળની દિશા કેન્દ્ર તરફ હોય. તો લખીએ કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ સદિશ રાશિ છે.
આ આપણો કેન્દ્રગામી પ્રવેગ થઈ ગયો ને આ શું થઈ ગયું કેન્દ્રગામી બળ આપણો ટોપિક નું નામ જ છે કેન્દ્રગામી બળ અચ્છા તો એની દિશા કઈ હશે તેની દિશા કેન્દ્ર તરફ હોય છે ક્યાં હોય કેન્દ્ર તરફ હોય છે પછી તમને આવો પ્રશ્ન પૂછે કે કેન્દ્રગામી બળ અને વેગમાન વચ્ચેનો ખૂણો કેટલો થાય તો કેન્દ્રગામી બળ તમને દેખાય કેન્દ્ર તરફ છે વેગમાન સ્પર્શકની દિશામાં છે એટલે p અને f વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 ડિગ્રી અચ્છા v અને f વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 ડિગ્રી v અને a વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 ડિગ્રી p અને a વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 ડિગ્રી p અને v વચ્ચેનો ખૂણો કેટલો થાય તો બંને એક જ દિશામાં છે અને બે સદિશ એક જ દિશામાં જ બંને વચ્ચેનો ખૂણો 0 થાય તમને f અને a વચ્ચેનો ખૂણો કહે તો 0 ડિગ્રી કારણ કે બંને એક જ દિશામાં છે એટલે આપણે આમ લખીએ કે કેન્દ્રગામી બળ એટલે કે FC એ કોને કોને લંબ રૂપે હોય તો વેગ અને વેગમાન ને લંબ રૂપે હોય એટલે કે p અને v ને લંબ રૂપે હોય તમને આવો પ્રશ્ન પૂછે કે વેગને લંબ રૂપે હોય એવું બળ કયું તો કેન્દ્રગામી બળ વેગ સ્પર્શકની દિશામાં છે ને બળ છે એને લંબ રૂપે હોય તો કેન્દ્રગામી બળ ક્લિયર થયું કેન્દ્રગામી બળનું સૂત્ર શું આવશે Fc mv² r આમાં દળ કોનું લેવાનું ખાસ ધ્યાન રાખજો જે પદાર્થ પ્રદક્ષિણા કરતો હોય અહીંયા બરાબર પ્રદક્ષિણા કરતો હોય વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય એનું દળ લેવાનું વેગ એનો લેવાનો અને ત્રિજ્યા એની લેવાની કારણ કે કેન્દ્રગામી બળ આના ઉપર લાગતું હશે બરાબર ને એટલે આ ભૂલ થવી જોઈએ નહીં તો કેન્દ્રગામી બળ ક્લિયર થયું નિયમિત વર્તુળમય ગતિની અંદર આટલું તમારે યાદ રાખવાનું કે નિયમિત વર્તુળમય ગતિની અંદર કણના વેગનું મૂલ્ય અચળ હોય છે એટલે કે ઝડપ અચળ હોય છે વેગની દિશા સતત બદલાય છે એટલે વેગ બદલાતો હોય અને વેગ બદલાય એટલે પ્રવેગી ગતિનું ઉદાહરણ છે અને એનો પ્રવેગ કેટલો હોય તો કે AC v² r બે બાજુ m વડે ગુણ નાખશો તો m * a એટલે f થવાના તો f બરાબર શું આવશે mv² r બીજું સૂત્ર છે મિસ્ટર ઓમેગા² અને ત્રીજું p રે બીજું કાઈ નહીં બરાબર ને કેન્દ્રગામી બળનું કેવી રાશિ છે તો કે સદિશ રાશિ છે તેની દિશા ક્યાં હોય તો કે કેન્દ્ર તરફ હોય અને કેન્દ્રગામી બળમાં બળ અને વેગ વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 ડિગ્રીનો તો આટલી વસ્તુ તમને યાદ હોવી જરૂરી તો આના એક બે દાખલા ગણી એટલે તમને વધારે ક્લિયર થાય તો તમને આવો પ્રશ્ન પૂછે કે 5 કિલોગ્રામ દળનો પદાર્થનું દળ તમને આપી દે 5 કિલોગ્રામ દળ એટલે માસ 5 કિલોગ્રામ આ પદાર્થ છે ઈ સપોઝ 10 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા તમને આપી દીધી 10 મીટર માર્ગે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ભ્રમણ કરે તો તમને એમ કહેનો કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળ ગણો તો પહેલા તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે તો 36 ના 36 5 વડે ગુણ 18 વડે ભાગી નાખો તો શું આવશે 18 દુ 36 ને 2 ગુણ્યા 5 એટલે 10 એટલે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશો એટલે કેટલા આવે 10 મીટર પર સેકન્ડ હવે તમને આવો પ્રશ્ન પૂછ્યો છે કેન્દ્રગામી પ્રવેગ કેટલો હોય તો એનું સૂત્ર શું થાય v² r v બરાબર કેટલા મૂકશો 10 ને 10 નો વર્ગ કેટલો થયો 100 અને r બરાબર કેટલા મૂકશો 10 100 ના છેદમાં 10 કરો એટલે જવાબ શું આવે 10 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર કેન્દ્રગામી બળ ગણવું હોય તો આપણે બે રીતે ગણીએ કે F બરાબર ma મૂકી દો તોય હાલે m * ac પણ મૂળ સૂત્ર લાગુ પાડવું હોય તોય હાલે mv² r m કેટલા છે તો કે 5 કિલોગ્રામ v બરાબર કેટલા મૂકશો 10 10 નો વર્ગ થયો 100 r બરાબર કેટલા મૂકશો 10 તો તમને ખબર પડે છે આ મીંડું કેન્સલ થયું 10 ગુણ્યા 5 એટલે કેટલા થયા 50 તો આ પદાર્થ ઉપર 50 ન્યૂટનનું કેન્દ્રગામી બળ લાગતું તો કેન્દ્રગામી બળના બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે બરાબર ને સૌથી અગત્યના સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો જીવનમાં બહુ કામ આવે એવા સૂત્રો છે વારંવાર આનો ઉપયોગ કરશું તો આ હતું આપણું કેન્દ્રગામી બળ આનો ઉપયોગ આગળના ટોપિકમાં આપણે વારંવાર કરવાના છે એટલે કેન્દ્રગામી બળ ભણ્યા બાદ ત્યાર પછીનો નાનો એવો ટોપિક છે જેનું નામ છે વજન બળ કેન્દ્રગામી બળ ક્યારે લાગતું હોય કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે કેન્દ્રગામી બળ ઉદ્ભવતું હોય
તો હવે વજન બળ ક્યારે લાગે એની વાત કરવાની છે. તો વજન બળ સમજવા માટે આપણે પૃથ્વીની અમુક ઊંચાઈએ રહેલો પદાર્થ ધ્યાનમાં લઈએ. આ પૃથ્વીની સપાટી છે, બરાબર ને? એનાથી અમુક ઊંચાઈએ આપણે એક m દળનો પદાર્થ મૂકી દઈએ. હવે આ પદાર્થને જો તમે અહીંથી મૂકી દો તો શું થાય, મને કોઈ કહેશો? જો આ m દળના પદાર્થને તમે અહીંથી મૂકી દો, ધારો કે આ બ્લોક છે m દળનો, લાકડાનો ટુકડો લઈ લઈએ આપણે અહીંયા. તો આ લાકડાના ટુકડાને તમે અહીંથી મૂકી દેશો તો મને કહેશો આ પદાર્થ કઈ બાજુ જશે? ડાબી બાજુ જશે, જમણી બાજુ જશે, ઉપર જશે કે નીચે આવશે? તો સ્વાભાવિક છે, આખા ગામને ખબર હોય કે આ પદાર્થ છે નીચે જ આવશે. હવે નીચે ત્યારે જ આવ્યો હોય કે આના ઉપર બળ લાગ્યું હોય. ન્યૂટન ભાઈ તો એવું કીધું ને કે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે તો જ એ પદાર્થ ગતિમાં આવે. તો આના ઉપર બળ કોને લગાડ્યું? તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ આત્મમંથન કર્યું હતું. પછી ન્યૂટન ભાઈએ એનું સંશોધન કર્યું કે ભાઈ આ પદાર્થને નીચે આવવાનું કારણ શું? તો કે આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ. આ પૃથ્વી છે એના ઉપર એક પ્રકારનું આકર્ષી બળ લગાડે. આ આકર્ષી બળને શું કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષી બળ. ને આ ગુરુત્વાકર્ષી બળને જ પદાર્થનું વજન બળ કહેવામાં આવે છે. તો આ પદાર્થ ઉપર બળ કોણ લગાડે છે? તો કે પૃથ્વી. ને ઈ જે બળ લગાડે એ બળને શું કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષી બળ. તો આ પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ છે એ નીચે તરફ હોય. ને આ ગુરુત્વાકર્ષી બળને જ આપણે બીજું શું નામ આપી દીધું? વજન બળ. તો વજન બળની તમને વ્યાખ્યા પૂછે તો શું થાય? પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના આ ગુરુત્વાકર્ષી બળને શું કહેવામાં આવે છે? વજન બળ. માર્કરને તમે આ મૂકશો એટલે તરત સ્વાભાવિક છે નીચે જવાની. નીચે શું કામ થાય? કારણ કે પૃથ્વી છે એને નીચે તરફ ખેંચે છે. ને નીચે તરફ ખેંચતું આ જે બળ છે એને શું કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષી બળ. તો ફરી એકવાર કહું, વજન બળની વ્યાખ્યા શું આવશે? તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વ બળને વજન બળ કહે છે. તો ન્યૂટન ભાઈએ કીધું કે આ પદાર્થ ઉપર કેટલું લાગશે? બળ લાગશે. તો આ પદાર્થનું તમારે દળ ધ્યાનમાં લેવાનું, એટલે કે m, બરાબર ને? કેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે તો એને ગ્રેવિટેશન ફોર્સ કહેવાય. એટલે એને હું Fg વડે બતાવી દઉં. તો દળ ગુણ્યા પ્રવેગ એટલે પદાર્થ ઉપર લાગતું બળ મળે. હવે આ ગુરુત્વાકર્ષી બળને લીધે પદાર્થમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય? તો a બરાબર ગુરુત્વ પ્રવેગ g જેટલો. એટલે a ની જગ્યાએ મારે શું મૂકવું પડે? g. એટલે પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું હશે? mg. પણ આ ગુરુત્વાકર્ષી બળને આપણે શું નામ આપી દીધું છે? વજન બળ. એટલે એને આપણે વેઇટ વડે બતાવશું, એટલે કે w વડે. તો વજન બળનું સૂત્ર યાદ રહી જાય, w બરાબર mg. તો તમને કોઈ પૂછે ને કે આ પદાર્થ ઉપર કેટલું બળ લાગ્યું છે? ગુરુત્વાકર્ષી બળ. તો ડાયરેક્ટ આપણે લખવાનું આ w એટલે વજન બળ અથવા તો ગુરુત્વાકર્ષી બળ કહીએ. તો કેટલું લાગ્યું છે? મહાત્મા ગાંધી જેટલું. અને આપણે મહાત્મા ગાંધી કહીશું. મહાત્મા ગાંધી હંમેશા નીચે તરફ જ હશે, ઊંધા માથે લટકતા હશે. w બરાબર શું આવશે? mg. યાદ રહી જશે વજન બળનું સૂત્ર. હવે તમને આવો પ્રશ્ન પૂછે કે આ પદાર્થનું દળ 20 કિલોગ્રામ છે, તો આ પદાર્થમાં લાગતું વજન બળ કેટલું હોય? તો વજન બળનું સૂત્ર શું છે? m * g. તો શું આવશે કયો? m બરાબર કેટલા મૂકશો? 20 કિલોગ્રામ. અને g બરાબર આપણે 10 લઈ લઈએ અત્યારે. તો કેટલું વજન બળ લાગે? 200 ન્યૂટન. બરાબર. વજન બળ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ. જેટલા બળ હશે એ બધાય સદિશ રાશિ છે. તો વજન બળ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ. તો એ દિશા ક્યાં હોય? તો યાદ રાખજો અધો દિશામાં હોય. ક્યાં? અધો એટલે નીચે તરફ, અથવા પૃથ્વીના કેન્દ્ર તરફ, અથવા તમે નીચે તરફ પણ કહી શકો. એટલે આપણે એમ લખશું તેની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય. હવે ધારો કે આપણું આ પૃથ્વીનું કેન્દ્ર છે ને m દળનો પદાર્થ અહીંયા પડ્યો, તો અહીંથી પદાર્થને જો મુક્ત કરો તો એ પદાર્થ ક્યાં જવાનો છે? પદાર્થ અહીંયા નહીં આવે, એ પૃથ્વીના કેન્દ્ર તરફ જ જશે. એટલે આ પદાર્થ ઉપર લાગતું વજન બળ ક્યાં હશે? આમ. એટલે આ પદાર્થ પૃથ્વીની સપાટી તરફ જવાનો પ્રયત્ન કરશે. તો વજન બળનું સૂત્ર યાદ લીધા, w બરાબર mg. વજન બળનો એકમ શું આવે? તો કે ન્યૂટન. જેટલા બળ છે એ બધાનો SI એકમ તો ન્યૂટન જ આવશે. કેન્દ્રગામી બળનો એકમ શું આવે? તો કે ન્યૂટન. તો આટલું ક્લિયર.
તો આ વાત કરી આપણે વજન બળની. ત્યાર પછી જે અગત્યનો પોઈન્ટ છે એ તણાવ બળ. તણાવ બળ. તણાવ બળને આપણે ટી વડે બતાવશું. અંગ્રેજીમાં ટેન્સાઇલ ફોર્સ કહેવાય. શું કહેવાય? ટેન્સાઇલ ફોર્સ. તો કેન્દ્રગામી બળને એફસી વડે, વજન બળને ડબલ્યુ વડે અને તણાવ બળને ટી વડે. હવે તણાવ બળ ક્યારે ઉત્પન્ન થાય એની વાત કરીએ તો તમારે શું કરવાનું? એક અહીંયા સ્થિર આધાર લેવાનો. આવું લાકડા જેવું લઈ લો તમે, એની હારે તમે એક દોરી બાંધી દો. આ રીતે દોરીના છેડે કોઈ પદાર્થ બાંધવાનો નથી. તો અત્યારે આ દોરી છે એ કઈ પોઝિશનમાં છે એમ કહેવાય? એકદમ ઢીલી છે એમ કહેવાય. અને દોરી જ્યારે ઢીલી હોય ને ત્યારે એની અંદર કોઈ તણાવ બળ ન ઉદ્ભવતું હોય. એની અંદર કોઈ તણાવ અથવા તો કોઈ ખેંચાણ ઉદ્ભવતું ન હોય. પણ જો આ દોરી હારે તમે એમ દળનો પદાર્થ લટકાવી દો એટલે તરત આ દોરી છે એ ખેંચાણની સ્થિતિમાં આવી જાય. આ એમ દળનો પદાર્થ, ને આ પદાર્થ ઉપર નીચે તરફ કયું બળ લાગતું હોય તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ અથવા એને આપણે વજન બળ કહીએ છીએ. W બરાબર mg. તો આ ગુરુત્વાકર્ષી બળને લીધે આ જે દોરી છે એની અંદર એક પ્રકારનો ખેંચાણ ઉદ્ભવે, તણાવ ઉદ્ભવે, ને આ ઉદ્ભવતા બળને તણાવ બળ કહેવાય. ને આ તણાવ બળ છે ને એ ઉપર તરફ હોય. અહીંયા આધાર બિંદુ કહેવાય. આ બિંદુને શું કહેવાય? આધાર બિંદુ. તો તણાવ બળ છે ને એ આધાર બિંદુ તરફ હોય એટલે આને હું કીધું ટી. અત્યારે આ દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ કેટલું છે? 0. જ્યારે દોરીને છેડે એમ દળનો પદાર્થ લટકાવવામાં આવે ત્યારે દોરીની અંદર રહેલા જે બધા અણુઓ છે અથવા તો જે કઈ એની રચના છે એની અંદર જે કઈ પરમાણુ છે અથવા તો અણુ છે એ બધા વચ્ચે એક પ્રકારનું ખેંચાણ બળ ઉદ્ભવતું હોય. ને આ ખેંચાણ બળને શું કહેવામાં આવે છે? તણાવ બળ. તણાયેલી સ્થિતિમાં હોય દોરી એટલે સમજવાનું એની અંદર એક પ્રકારનું બળ ઉદ્ભવતું હોય, તણાવ બળ. જો અહીંયા વજન બળ વધારે પ્રમાણમાં લટકાવી દેવામાં આવે અથવા તો વજન વધારે પ્રમાણમાં લટકાવી દેવામાં આવે તો આ તણાવ બળનું મૂલ્ય એટલું બધું વધી જાય કે દોરી છે તૂટી જાય. એટલે અમુક લિમિટ સુધી તમારે અહીંયા વજન બળ લટકાવવાનું. તો અત્યારે શું થયું છે ખબર પડી કે આ એમ દળનો પદાર્થ અહીંયા સ્થિર છે. અને સ્થિર ક્યારે હોય? ઉપર જેટલું બળ લાગતું હોય ને એટલું જ બળ નીચે લાગતું હોવું જોઈએ. જો આ 20 ન્યૂટન થયું હોય અને આ 10 ન્યૂટન થયું હોય તો ઉપર તરફ બળ વધી જાય, નીચે તરફ ઘટી જાય એટલે પદાર્થ ઉપર જવાનો પ્રયત્ન કરે. આવડું આ છે સપોઝ 10 હોય ને આવડું આ 30 હોય તો અત્યારે ઉપર કરતા નીચે તરફ બળ વધી ગયું એટલે પદાર્થ નીચે જવાનો પ્રયત્ન કરે. પણ અત્યારે પદાર્થ ઉપર નથી જતો અને નીચે નથી આવતો. એનો મતલબ શું થયો કે ઉપર જેટલું બળ લાગે છે 20 ન્યૂટન સપોઝ તો નીચે કેટલું લાગતું હોય? 20 ન્યૂટન. એટલે અત્યારે પદાર્થ સંતુલન સ્થિતિમાં છે એમ કહેવાય. સંતુલન સ્થિતિમાં એટલે અહીં સ્થિર સ્થિતિમાં હશે. તો સંતુલન સ્થિતિમાં મને કહેશો તણાવ બળ કોના જેટલું હોય? તણાવ બળ ટી કોના જેટલું હશે? વજન બળ જેટલું. અને વજન બળ બરાબર તમે શું લખી શકો? mg. તો તણાવ બળ ગણવા માટેનું સૂત્ર યાદ દીધા, ટી બરાબર mg. તમને આવો પ્રશ્ન પૂછે કે દોરીના છેડે 10 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાવી દેવામાં આવે તો એમાં તણાવ બળ કેટલું ઉદ્ભવે? તો આ પદાર્થનું દળ કેટલું આપ્યું છે તમને? 10 કિલોગ્રામ. અને જી કેટલો છે? 10. એટલે જવાબ શું આવશે? 10 ગુણ્યા 10 એટલે 100 ન્યૂટન. તો તણાવ બળનું ચિત્ર ક્લિયર થયું. તણાવ બળની દિશા ક્યાં છે? તો યાદ રાખજો ઉપર તરફ. બરાબર ને? બીજી ભાષામાં કહીએ તો આધાર બિંદુ તરફ. એટલે આપણે તણાવ બળની દિશા કે તણાવ બળ કેવી રાશિ? તો સદિશ રાશિ. તણાવ બળ એટલે બળ આવે એટલે સમજી લેવાનું સદિશ જ હોય. તણાવ બળ સદિશ રાશિ છે અને તેની દિશા ક્યાં હોય? કયો? આધાર બિંદુ તરફ હોય. તો આ તો આપણે કોઈ દોરીના છેડે એમ દળનો પદાર્થ લટકાવવામાં આવે ત્યારે ઉદ્ભવતા તણાવ બળની વાત કરી. ઘણીવાર એવું થાય કે આવો પ્રયોગ તો તમે કર્યો હોય. એક દોરી લ્યો, આવડી આ દોરી ધ્યાનમાં લઈએ આપણે, ને એના છેડે એમ દળનો પદાર્થ લટકાવી. એક દોરી લેવાની, બરાબર ને? એના છેડે એમ દળનો પદાર્થ લટકાવી દો. પછી શું કરવાનું? પદાર્થને ગોળ ગોળ ફેરવવાનો હોય. તો ગોળ ગોળ ફેરવશો એટલે પદાર્થ કેવી ગતિ કરશે? વર્તુળમય ગતિ કરશે. ને વર્તુળમય ગતિ કરશે એટલે આવડો આ જે ભાગ છે એટલે કે આ દોરી છે તણાવની સ્થિતિમાં આવી જશે, ખેંચાણની સ્થિતિમાં. એટલે આમાં ઉદ્ભવતું તણાવ બળ આમ હોય. તો અત્યારે તણાવ બળ કેટલું ઉદ્ભવે? તો શું થવાનું છે ધ્યાન રાખજો. જ્યારે એમ દળના પદાર્થને તમે વર્તુળમય ગતિ કરાવશો ને આ રીતે
ત્યારે એમ દળના પદાર્થ ઉપર એક કેન્દ્ર ત્યાગી બળ લાગતું, એટલે પદાર્થની દૂર જવાનો પ્રયત્ન કરતો હોય આમ, અને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. શું કહેવામાં આવશે? કેન્દ્ર ત્યાગી બળ. ને એના લીધે પદાર્થ દૂર જવાનો પ્રયત્ન કરે, પણ આ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ પદાર્થને આ બાજુ લઈ જવાનો પ્રયત્ન, એટલે કે કેન્દ્રગામી બળ પૂરું પાડે. અહીં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. એટલે આ તણાવ બળ આ કેસમાં કેટલું હોય? T બરાબર તો કે કેન્દ્રગામી બળ જેટલું mv²/r. જ્યારે કોઈ પણ પદાર્થ છે, ફરી એકવાર કહું, વર્તુળમય ગતિ કરાવડાવશો ને ત્યારે એના ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય, એને લીધે પદાર્થ દૂર જવાનો પ્રયત્ન કરે, પણ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એને પાછું આ બાજુ લઈ જવાનો પ્રયત્ન કરશે, એટલે પદાર્થ આમે નહીં જાય, આમે નહીં જાય, ને આ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય. તો આ તણાવ બળ અત્યારે કેનો ભાગ ભજવે છે? તો કે કેન્દ્રગામી બળ. તો તણાવ બળ બરાબર શું થઈ ગયું? કેન્દ્રગામી બળ. અને કેન્દ્રગામી બળનું સૂત્ર શું આવશે? mv²/r. તો જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે તણાવ બળનું સૂત્ર શું આવે? T બરાબર mv²/r અથવા pvr, કેન્દ્રગામી બળના સૂત્ર છે ને, અથવા મિસ્ટર ઓમેગા નો સ્ક્વેર. તો તમારે ધ્યાન રાખવાનું કે પદાર્થ વર્તુળમય ગતિ કરે છે કે પદાર્થના છેડે, દોરીના છેડે એમ દળનો પદાર્થ લટકાવેલો છે. તો બે કેસમાં તણાવ બળ ગણવાના કહીએ તો તમને આવડી જવા જોઈએ. તો હવે આ ટોપિકને રિલેટેડ આપણે તો હવે તમને આવો દાખલો આપી દે કે 3 કિલોગ્રામ દળનો પદાર્થ 150 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પરિભ્રમણ કરે તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ગણો. ઘટના એવી ઘટિત થઈ છે કે આપણે એક દોરી ધ્યાનમાં લેવાની છે, એની લંબાઈ આપી 150 સેન્ટીમીટર, એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી થશે? 150 સેન્ટીમીટર. તો r બરાબર તમને આપ્યા 150 સેન્ટીમીટર, અને મીટરમાં ફેરવતા આવડે? સેન્ટીમીટર માંથી મીટરમાં જવા માટે 100 વડે ભાગી નાખવાનું. તો આને 100 વડે ભાગો તો કેટલા થાય? 1.5 મીટર આવી જાય. અને 100 વડે ભાગી નાખો, મીંડું મીંડું કેન્સલ થાય, 15/10 એટલે 1.5 મીટર. ઝડપ તમને કેટલી આપી? v બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. પદાર્થનું દળ કેટલું આપ્યું? 3 કિલોગ્રામ. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ગણવાનું છે. તો આપણે આની પહેલા વાત કરી કે આ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હોય? તો કે કેન્દ્રગામી બળ જેટલું, mv²/r. તો m બરાબર કેટલા મૂકશો? 3. v બરાબર કેટલા મૂકશો? 20. અને 20 નો વર્ગ કેટલો થવાનો? 400/r. r બરાબર 1.5. હવે 3 ભાગ્યા 1.5 કરો એટલે 2 થશે, ને 2 ગુણ્યા 400 કરો એટલે જવાબ આવે 800. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ 800 ન્યૂટન હોય. અથવા કેન્દ્રગામી બળ ગણવાનું કીધું હોય તો આવડી જાય કે નહીં? તો અહીં FC લખવાનું. ઓકે, હાલ બીજો પ્રશ્ન એવો છે કે દોરીના છેડે તમારે એક m દળનો પદાર્થ લટકાવી દેવાનો છે. તો નીચે તરફ કયું બળ લાગશે? વજન બળ mg. ઉપર તરફ કયું બળ લાગતું હોય? તણાવ બળ T. હવે રકમમાં તમને તણાવ બળ આપી દીધું છે કે 45 ન્યૂટનનું તણાવ બળ ઉદ્ભવે. તો આ પદાર્થનું દળ કેટલું હોય? તો જ્યારે પદાર્થ લટકતો હોય ત્યારે તણાવ બળનું સૂત્ર શું થાય? T બરાબર mg. તણાવ બળ કેટલું આપ્યું? 45. m ના m ને g બરાબર કેટલા લેશો? 10. તો m બરાબર કેટલા મૂકશો કયો? 45/10 થશે. 45/10 કરો એટલે જવાબ શું આવે? 4.5 કિલોગ્રામ. તો આજે આપણા માટે કેન્દ્રગામી બળ અને તણાવ બળના સૂત્ર બહુ જ અગત્યના છે. તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ.